નમસ્તે મિત્રો, હું જેના વિશે વાત કરવા જઈ રહ્યો છું એ મારી દ્રષ્ટિએ આજ સુધીનું સૌથી બેસ્ટ ફીચર કહી શકાય. વોટ્સએપમાં કોઈ સાથે થયેલી વાતચીત, મેસેજ, એ ચેટ જો તમે હાઇડ કરવા માંગતા હોય તો એ કરી શકો છો. સ્ક્રીન ઉપર એમનું નામ દેખાશે જ નહીં. જ્યારે તમે રાખેલ પાસવર્ડ કે નંબર લખશો પછી જ એ ચેટ સ્ક્રીન ઉપર આવશે. પ્રાઇવસીની દ્રષ્ટિએ આ સૌથી બેસ્ટ ફીચર કહી શકાય. તો આનો ઉપયોગ કેમ કરવો એ જાણવા માટે ખાસ વિડીયો એન્ડ સુધી જોઈ લેજો. વધુ સમય ન લેતા લેટ્સ સ્ટાર્ટ વિડીયો. મિત્રો, આ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા વોટ્સએપ અપડેટ હોવું જરૂરી છે, જેથી બધા નવા ફીચર્સ તમે જોઈ શકો. તો આ માટે પ્લે સ્ટોરમાં જઈ અને વોટ્સએપ લખી સર્ચ કરો. જો તમારું વોટ્સએપ અપડેટ નહીં હોય તો અહીંયા સામે અપડેટ આવું લખેલું આવશે. તો તમારે અપડેટ ઉપર ટચ કરી અને અપડેટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી વોટ્સએપ ઓપન કરો. હવે બીજું કામ એ કરવાનું છે કે જો તમારા મોબાઈલમાં ફિંગરપ્રિન્ટ લોક રાખેલ નહીં હોય તો સેટિંગમાં જઈ અને સૌથી પહેલાં ફિંગરપ્રિન્ટ લોક સેટ કરવાનું રહેશે. ત્યાર પછી જ આ ફીચરનો ઉપયોગ કરી શકશો. જો ફિંગરપ્રિન્ટ લોક નહીં હોય તો આવો મેસેજ સ્ક્રીન ઉપર આવી જશે. માટે સૌથી પહેલાં ફિંગરપ્રિન્ટ લોક સેટ કરવું અને વોટ્સએપ અપડેટ કરવું. હવે સૌથી પહેલાં તમે જે ચેટને હાઇડ કરવા માગતા હોય એ નામ ઉપર 2 થી 3 સેકન્ડ ટચ કરો. તો આ ચેટ હું હાઇડ કરવા માંગુ છું. 2 થી 3 સેકન્ડ ટચ કરતાની સાથે એ સિલેક્ટ થશે. તમે અહીંયા 1 થી વધારે પણ સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી જમણી બાજુ ઉપર 3 ડોટ છે એના ઉપર જાઓ. એમાં એક ઓપ્શન હશે લોક ચેટ, તો આના ઉપર ટચ કરો. હવે આ પ્રમાણે ઓપ્શન આવશે, એમાં કન્ટિન્યુ. ત્યાર પછી ફિંગરપ્રિન્ટ ટચ કરો. હવે તમે ઉપરથી એકવાર સ્ક્રીન આમ કરશો એટલે અહીંયા ઓપ્શન મળશે લોક ચેટ, મતલબ કે એ ચેટ લોક થઈ ગઈ છે. આવી રીતે સ્ક્રીન ઉપર આવશે લોક ચેટ. હવે આના ઉપર ટચ કરો. ફરી ફિંગરપ્રિન્ટ ટચ કરો. તો અહીંયા તમે જોઈ શકો છો એ જે લોક કરેલ ચેટ છે એ ઓપન થઈ ગઈ છે અને આમાં રહેલા આપણે મેસેજ જોઈ શકીએ છીએ, મેસેજ કરી શકીએ છીએ. જ્યારે પણ તમે બેક આપશો એટલે ફરી એ લોક ચેટમાં આવી જશે. હવે તમને પ્રશ્ન એ થાય કે અહીંયા લોક તો છે પણ સ્ક્રીન ઉપર આવું દેખાય છે કે લોક ચેટ. કોઈ પણ વ્યક્તિ જોઈ શકશે કે અહીંયા કોઈક ચેટને લોક કરેલ છે. હવે લોક ચેટ લખેલું છે એવું દેખાય જ નહીં, એને આપણે હાઇડ કરવાનું છે. તો આ લોક ચેટ છે એને પહેલાં ઓપન કરીએ. એના ઉપર ટચ કરી ફિંગર લોક ઓપન કરીએ. ત્યાર પછી જ્યારે આ મેનુ દેખાય છે ત્યારે જમણી સાઈડ 3 ડોટ ઉપર જાઓ. એમાં ચેટ લોક સેટિંગ. ત્યાર પછી અહીંયા હાઇડ લોક ચેટ આવું ઓપ્શન છે. તો અહીંયા સામેની સાઈડ ટચ કરશું એટલે આવી રીતના ઓપ્શન આવશે. ક્રિએટ સિક્રેટ કોડ. તો અહીંયાથી આપણે એક કોડ સેટ કરવાના છે, જે કોડની મદદથી આ જે ચેટ છે એ હાઇડ થશે અને જ્યારે આપણે જોવું હોય ત્યારે જોઈ શકશું. તો ક્રિએટ સિક્રેટ કોડ ઉપર ટચ કરી અને અહીંયા જે આપણે નંબર રાખવા માંગતા હોય તો અહીંયા નંબર લખવાના છે. જેમ કે હું અહીંયા નંબર લખું છું 7890. અહીંયા તમે ઈચ્છો એ નંબર લખી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ. ફરી એકવાર નંબર લખો 7890. ત્યાર પછી ડન. તો અહીંયા તમે નીચે જોઈ શકો છો સિક્રેટ કોડ ઓન થઈ ગયું છે. બેક આપીએ, ફરી બેક આપીએ. તો હવે અહીંયા તમે જોઈ શકો છો એ જે ચેટ છે એ હાઇડ થઈ ગઈ છે. લોક ચેટ એવું પણ લખેલ આવતું નથી. અહીંયા ગમે તેટલા મેસેજ આવશે તો આ જે ચેટ હાઇડ કરેલ છે એ ક્યાંય સ્ક્રીન ઉપર દેખાશે નહીં. જ્યારે પણ તમે એ ચેટ જોવા માંગતા હોય, ઓપન કરવા માંગતા હોય તો અહીંયા સર્ચમાં જઈને નંબર ટાઈપ કરવાના છે. તો હું અહીંયા નંબર લખું છું 7890. તમે રાખેલ નંબર ટાઈપ કરશો એટલે અહીંયા લોક ચેટ એવું ઓપ્શન આવશે, એના ઉપર ટચ કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો એ ચેટ ઓપન થઈ ગઈ છે. હવે આવી રીતે આ ચેટને તમે અનલોક પણ કરી શકો છો. તો જે ચેટ તમે લોક કરી છે એ લોકમાં પર્સનલમાં જઈ એના નામ ઉપર ટચ કરો. ત્યાર પછી એમાં નીચે જોશો તો અહીંયા એક ઓપ્શન મળશે ચેટ લોક. તો એના ઉપર ટચ કરી અને અનલોક કરી શકીએ છીએ. આપણે જે કોડ નંબર રાખેલા છે એ કોડ તમે બંધ કરવા માંગતા હોય તો અહીંયા જે 3 ડોટ ઉપર જઈ અને ચેટ લોક સેટિંગ છે એમાં જવાનું છે. ત્યાર પછી સિક્રેટ કોડ ઓન એના ઉપર ટચ કરી અને અહીંયા નીચે ઓપ્શન મળશે ટર્ન ઓફ. જેવું તમે એના ઉપર ટચ કરશો એટલે એ કન્ટિન્યુ ઉપર જઈ અને આ સિક્રેટ કોડ આપણે ઓફ કરી શકીએ છીએ અને ફરી લોક ચેટ આવું સ્ક્રીન ઉપર જોવા મળશે. તો અહીંયા 2 ફંક્શન કામ કરે છે. એક લોક ચેટ અને લોક ચેટને હાઇડ કરવા માંગતા હોય તો કોડની મદદથી આપણે હાઇડ પણ કરી શકીએ છીએ. ફરી તમે સિક્રેટ કોડ ઓન કરશો તો તમે નવા નંબર પણ રાખી શકશો, નંબર બદલી પણ શકશો. મિત્રો, આ સિવાય તાજેતરમાં વોટ્સએપના નવા અપડેટમાં આવા નવા 11 ફીચર્સ છે જેનો કદાચ તમને ખ્યાલ નહીં હોય. જો આના વિશે જાણવા માંગતા હોય તો એ વિડીયોની લિંક અહીંયા આપેલી છે. આના ઉપર ક્લિક કરી અને તમે જોઈ શકો છો. જેને જોઈ અને તમે પણ ખુશ થઈ જશો અને કહેશો વાહ, આ તો આજે ખબર પડી. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો.